નમસ્કાર મિત્રો. ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશન એક ખૂબ જ અગત્યનો સબ્જેક્ટ અને જેમાં આપણે લેક્ચરની સાથે સાથે MCQ જોયા. જે મિત્રો ઓનલાઈન ક્લાસ સાથે ઓલરેડી જોડાઈ ચૂક્યા છે તેઓને નમ્ર વિનંતી છે કે પોતાના ક્લાસમેટ પોતાના મિત્રો સાથે આ ઓનલાઈન ક્લાસીસનું શેરિંગ કરે, એમને એમના લાભાલાભ સમજાવે, જેથી કરી અને આગામી પરીક્ષામાં ખૂબ સારા માર્ક સાથે તે પાસ થઈ શકે. સર્વિસની સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશન અને એક ખૂબ જ આપણો નમ્ર પ્રયાસ છે કે વિદ્યાર્થી સ્ટુડન્ટને પરવડે તેવી નોમિનલ ફીમાં આપણે આ એજ્યુકેશન આપી રહ્યા છીએ. તો ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનમાં આપણે આગળ જોઈએ, જેમાં લેક્ચર નંબર 5માં તપાસ માટે નમૂના લેવાની રીત. ઘણી વખત આપણને MCQ ના રૂપમાં બ્લડ સ્મિયર એટલે કે મેલેરિયાની સ્લાઇડના નમૂનો, જેમાં 2 સ્મિયર આવે, થિક સ્મિયર અને થિન સ્મિયર. તો તમને ખ્યાલ છે કે થિન સ્મિયર હોય એમાં આપણે કાર્ડેક્સ નંબર લખી શકાય. ઘણી વખત આપણને પ્રશ્ન પૂછી શકે કે મેલેરિયાની સ્લાઇડ લીધા પછી કોડ નંબર અથવા તો PHC કે સબ સેન્ટર કાર્ડેક્સ નંબર શેમાં નીચેના પૈકી કયા સ્મિયરમાં લખી શકાય? તો થિનમાં. થિક સ્મિયર છે એ ઓર્ગેનિઝમને જોવા માટેનું સ્મિયર છે. એ જ રીતે થ્રોટ સ્વોબ, તો અહીં આપણને ડિપ્થેરિયાના નિદાન માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? તો એને કહેવાય થ્રોટ સ્વોબ. અહીં આપણને COVID-19માં પણ પૂછે તો પણ આપણને ખ્યાલ આવે કે COVID-19ના નિદાન માટે કઈ મેથડ વાપરવામાં આવે, તો એના માટે પણ નેઝલ સ્વોબ કે થ્રોટ સ્વોબ, ઓરલ સ્વોબ. તો આને કહેવાય સ્વોબ સ્ટીક વડે સ્વોબ લઈ અને કલ્ચર ટ્યુબમાં જે નમૂનો લઈ, જેને આપણે થ્રોટ સ્વોબ કહી. પોસ્ટ ડિસ્ચાર્જના નમૂના કેના માટે લેવાય? તો કોઈ પણ વુન્ડ હોય જે ઘણા સમય સુધી હિલિંગ ન થતું હોય, તો તેવી વખતે કલ્ચર કરવા માટે અથવા તો એન્ટીબાયોટિકનું સિલેક્શન કરવા માટે આપણે પોસ્ટ ડિસ્ચાર્જનો નમૂનો લઈ. વજાઇનલ સ્મિયર, તો વજાઇનલ ડિસ્ચાર્જ માટે જે સ્મિયર બનાવવામાં આવે જેને વજાઇનલ સ્મિયર કહેવાય. અહીં પેપ સ્મિયર પણ આવે. ત્યાર પછી અગત્યનો અને એવો ટોપિક અને એ છે સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશન મીન્સ ઓટોક્લેવ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિસ્તાર કે જેની સાથે માઇક્રો ઓર્ગેનિઝમ જોડાયેલા હોય એને દૂર કરવાની અથવા તો મારી નાખવાની જે પદ્ધતિ હોય એને કહેવાય સ્ટરીલાઇઝેશન. કયા કયા પ્રકારના હોય? તો મિકેનિકલ સ્ટરીલાઇઝેશન હોય, ફિઝિકલ હોય, કેમિકલ સ્ટરીલાઇઝેશન હોય અને નેચરલ સ્ટરીલાઇઝેશન હોય. અહીં ઘણી વખત એવું પૂછાઈ શકે કે સ્ક્રબિંગ એ સ્ટરીલાઇઝેશન કયા પ્રકારના સ્ટરીલાઇઝેશનનું ઉદાહરણ છે? તો મિકેનિકલ કહેવાય, જેમાં આપણે મિકેનિઝમનો ઉપયોગ કરતા હોય એવા જે સ્ટરીલાઇઝેશન છે. દાખલા તરીકે સ્ક્રબિંગ, ફિલ્ટ્રેશન, સેડિમેન્ટેશન, આ બધા જે સ્ટરીલાઇઝેશન છે એ મિકેનિકલ છે. ફિઝિકલ સ્ટરીલાઇઝેશનમાં 2 મેથડ હોય, જેમાં કોલ્ડ અને હોટ, એટલે કે ઘણી વખત ભીની ગરમી વડે, ઘણી વખત સૂકી ગરમી વડે કોઈ પણ વસ્તુ કે વિસ્તારને આપણે જંતુમુક્ત કરીએ. કોલ્ડમાં બોઇલિંગ, વાતાવરણના દબાણથી, જેને આપણે સારામાં સારી મેથડ, અને એ છે ઓટોક્લેવ મેથડ, કે જેમાં સ્પોર ફોર્મિંગ જંતુઓનો પણ નાશ થઈ શકે છે. યાદ રાખવાનું છે, અવારનવાર પૂછાય છે કે તમામ પ્રકારના બેક્ટેરિયા, તમામ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમને નાશ કરવા માટેની, જંતુ મુક્ત કરવા માટેની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે? તો માત્ર ને માત્ર ઓટોક્લેવ આવે.
હોસ્પિટલમાં વપરાતા જુદા જુદા સાધનો અને એનું ઓટોક્લેવ માટેનું ટેમ્પરેચર એટલે કે સમય, દબાણ અને તાપમાન. કોઈ પણ સાધનને ઓટોક્લેવ કરવા હોય તો આપણી પાસે 3 ઇન્ડિકેટર હોય. કેટલા સમય માટે, કેટલા દબાણે, પ્રેશર, અને કેટલું તાપમાન એટલે કે કેટલા સેન્ટીગ્રેડે ઓટોક્લેવ કરવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ we will learn about the instrument regarding the operation theater. તો ઓપરેશન થિયેટરમાં વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટને આપણે કેટલો સમય માટે ઓટોક્લેવ કરવા જોઈએ? તો 30 થી 40 મિનિટ માટે ઓટોક્લેવ કરવા જોઈએ. સમય 30 થી 40 મિનિટ. દબાણ 22 lbs રહેશે, જ્યારે તાપમાન 121 સેન્ટીગ્રેડ જેટલું રાખી અને ઓટોક્લેવ કરવામાં આવે. ત્યાર પછી આગળ છે લિનન અને ડ્રેસિંગ મટીરિયલ, જેમને ઓટોક્લેવ કરવા માટેનો સમય 30 મિનિટનો હોય, 22 lbs પ્રેશર અને 15 થી 18 સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર રાખવામાં આવે. આ જ રીતે થર્ડ આઇટમ જે રબર આર્ટિકલ્સ, રબર ગ્લાઉઝ અને કેથેટર હોય, જેની યુઝ કરવું હોય, મોસ્ટ ઓફ ડિસ્પોઝેબલ હોય, પણ છતાં રીયુઝ કરવા માટે જો ઓટોક્લેવ કરવું હોય તો 15 મિનિટ ટાઈમ, 15 lbs પ્રેશર અને 115 થી 118 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. તો આ હતી કેટલીક ફોર્મ્યુલા જેમાં આપણે ઓટોક્લેવ કરવા માટે સમય, દબાણ અને તાપમાન. તો આ પણ પ્રશ્ન પૂછાય કે ઓટોક્લેવ માટે નીચેના પૈકી કયા ઇન્ડિકેટર હોય છે? એ સમય, બી દબાણ, સી તાપમાન, ડી ઉપરના તમામ. તો અહીં આવશે ઉપરના તમામ. આ ઉપરાંત જે હાઈ વેક્યુમ સ્ટરીલાઇઝર, ત્યાર પછી ફ્રેક્શન અને ઇન્ટરમિટન્ટ સ્ટરીલાઇઝર અથવા તો જેને આપણે ટિન્ડિલાઇઝેશન કહી, જેનો ઉપયોગ મોટા ભાગે લેબોરેટરીમાં થતો હોય. ત્યાર પછી છે પાસ્ચ્યુરાઇઝેશન, અવારનવાર પૂછાતો પ્રશ્નો, અને પાસ્ચ્યુરાઇઝેશન ઓફ મિલ્ક આપણે ઓલરેડી ચર્ચા કર્યા કે મિલ્કને એટલે કે દૂધને જંતુમુક્ત કરવા માટેની સારામાં સારી પદ્ધતિ અને પાસ્ચ્યુરાઇઝેશન. સૂકી ગરમીમાં જોઈએ તો ફ્લેમિંગ એટલે કે કોઈ પણ ફ્લેમ દ્વારા, જ્વાળ દ્વારા ક્યારે આપણે ઓટોક્લેવ કરીએ. હોટ એન્ડ ઓવન, અલ્ટ્રા રેડિયેશન, અલ્ટ્રાસોનિક વેવ, ફ્લોરન્સ ડાઇઝ, આ બધા છે એ સૂકી ગરમી એટલે કે ડ્રાય હીટના બધા મેથડ છે. કેમિકલમાં ઘણા બધા કેમિકલો, જેમાં કાર્બોલિક લસણ, ડેટોલ, એક્રિફ્લેવિન, મર્ક્યુરોક્રોમ, પોટેશિયમ પરમેંગનેટ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, ક્લોરીન ગેસ, ફોર્મેલિન, બ્લીચિંગ પાવડર, ઇયુસોલ, આયોડિન, આ બધા કેમિકલ મેથડમાં સમાવેશ થાય. નેચરલ મેથડમાં તમને ખ્યાલ છે સૂર્યપ્રકાશ અને પવન, આ બંનેનો સમાવેશ નેચરલ. તો નેચરલ મેથડ જેને સૂર્યપ્રકાશ ને પવન કહી શકાય. ત્યાર પછી જોઈએ થોડું બાયોમેડિકલ વેસ્ટ. તો યલો બેગમાં કયું મટીરિયલ નાખવામાં આવે? અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, એકાદ બેગ આપણને પૂછાય. તો યલો બેગમાં બધું ઇન્ફેક્ટેડ, જેમાં સ્વોબ અને ગોસ્પીસ, ડ્રેસિંગ મટીરિયલ. હ્યુમન બોડી પાર્ટ્સ, જેમાં માનવ શરીરના અંગો, માંસપેશી, પ્લાસન્ટા અને પ્રાણીજન્ય જે કચરો છે એ બધો જ કચરો યલો બેગમાં. બ્લુ બેગમાં ધારદાર સોય સિરિંજ, તૂટેલા કાચની વસ્તુઓ, વાયલ, ઇમ્પ્યુલ બ્લેડ. લાલ બેગમાં બાળી ન શકાય પરંતુ જંતુમુક્ત કરી શકાય તેવો કચરો, નળીઓ, કેથેટર, આઈવી સેટ, પ્લાસ્ટિક, રાઈસ ટ્યુબ અને જે બ્લડથી ખરડાયેલું તમામ જે કચરો છે એ રેડ બેગ. વ્હાઇટ બેગમાં તમામ શાર્પ વસ્તુઓ, મેટલની વસ્તુઓ, જે હાલમાં વ્હાઇટ કન્ટેનર, નાનું કન્ટેનર હોય જે વ્હાઇટ બેગમાં. ગ્રીન એટલે કે જે પેલા આપણે
કાળી બેગ રાખતા, જેમાં હાલ ગ્રીન બેગ, ભીનો કચરો, ફળફળાદી વગેરેના છોતરા, એઠવાડ, દવાખાનામાંથી નીકળતા પુઠ્ઠા, થર્મોકોલ બોર્ડ, કાગળ, આ બધું જ ગ્રીન એટલે કે બ્લેક કલરની બેગમાં નાખવામાં આવે. અહીં આપણે તમામ લોકો જોતા જ હોય અને તમને તમામને ખ્યાલ જ હોય કે ઓનલાઈન પણ તમામ આપણને બેગ મળી જાય, તમામ ડોલ આપણને મળી જાય, જેમાં બ્લેક, રેડ, બ્લુ, ગ્રીન, યલો, બરાબર, અને વ્હાઈટ શું વસ્તુ નાખવાની હોય એ ખાસ મગજમાં રાખજો, જેથી કરીને અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. ત્યાર પછી આપણે જોશું કેટલાક આગળના લેક્ચરના જે MCQ. ગુણવત્તાસભર રસીઓની જાળવણી કેટલા તાપમાને કરવામાં આવે છે? ઓપ્શન A 5 થી 8, ઓપ્શન B 1 થી 5 સેન્ટીગ્રેડ, ઓપ્શન C 2 થી 10 સેન્ટીગ્રેડ, ઓપ્શન D 2 થી 8 સેન્ટીગ્રેડ. તો આપને ખ્યાલ છે કે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન D 2 થી 8 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. અને અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, જો કે આપણને આવડતો પ્રશ્ન હોય. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને શું કહેવાય? શીત શૃંખલા, ગ્રીન શૃંખલા, સેફ્ટી શૃંખલા કે ઉપરના તમામ? તો એને આપણે કહેશું ઓપ્શન A કોલ્ડ ચેઇન. આગળ જોઈએ, વિટામિન A સામાન્ય રીતે કયા માસમાં આપવામાં આવે છે? તો વિટામિન A સોલ્યુશનને લગતા ઘણા બધા પ્રશ્નો અહીં પૂછાય, અને તમામ પ્રશ્નો આપણને જ્યારે પણ એક પ્રશ્ન હોય તો બધા જ પ્રશ્નો આપણને આવડી જવા જોઈએ કે વિટામિન A સોલ્યુશન ક્યારે આપવામાં આવે? તો 9 માસથી 16 માસ. પ્રથમ ડોઝ કેટલો હોય? તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. બીજા બધા ડોઝ કેટલા હોય? 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. કુલ ડોઝ કેટલા હોય? તો 9 ડોઝ હોય. 2 ડોઝ વચ્ચે કેટલો ગાળો રાખવામાં આવે? તો ઓછામાં ઓછા 120 દિવસનો. કયા માસમાં આપવામાં આવે? તો અહીં સાચો જવાબ આવશે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં આપવામાં આવે. નીચેના પૈકી કઈ રસીઓ જામી જવાની સેન્સિટિવ છે? તો જે કોલ્ડ સેન્સિટિવ છે, જામી જાય તો એનો આપણે જે ટેસ્ટ કરવો પડે, જે ટેસ્ટને કહેવાય સિક ટેસ્ટ. તો એવી કઈ રસીઓ છે કે જે જામી જવાની સેન્સિટિવ છે? પેન્ટાવેલેન, ટેટનસ ટોક્સોઇડ, હેપેટાઇટિસ B, ઉપરની તમામ. તો અહીં સાચો જવાબ આવશે ઉપરની તમામ, કારણ કે બધી જ રસીઓ એવી છે કે જે લિક્વિડ ફોર્મમાં હોય અને જામી જાય તો આપણને એ વધુ ઉપયોગી ન થાય, સેક ટેસ્ટ કરવો પડે એનો. તો કોલ્ડ સેન્સિટિવ વેક્સિન કહેવાય. નીચેના પૈકી કઈ રસી સૂર્ય પ્રકાશથી સેન્સિટિવ છે? જે પ્રકાશની સેન્સિટિવ છે? પોલિયો, BCG, મિઝલ્સ, ઉપરની તમામ. તો અહીં જવાબ સાચો આવશે ઉપરની તમામ, કારણ કે BCG, પોલિયો અને મિઝલ્સ આ 3 રસીઓ છે એ સનલાઇટ સેન્સિટિવ છે, હીટ સેન્સિટિવ વેક્સિન છે. ડીપ ફ્રીઝરમાં કેટલા તાપમાને આઈસ પેક થીજવવામાં આવે છે? -15 થી 25, -10 થી 15, -20 થી 30, -2 થી 8 સેન્ટીગ્રેડ. તો અહીં સાચો જવાબ આવશે -15 to 25 સેન્ટીગ્રેડ. આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીઓ જાળવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? પૂછાયેલો પ્રશ્ન છે, ખૂબ સામાન્ય પ્રશ્ન છે છતાં પણ પૂછાયો છે. તો ડીપ ફ્રીજ, આઇસલેન્ડ રેફ્રિજરેટર, કોલ્ડ બોક્સ અને ડોમેસ્ટિક રેફ્રિજરેટર બધા જ આરોગ્ય કેન્દ્રમાં હોય, પણ મોટા જથ્થામાં રસીઓની જાળવણી અહીં લખ્યું છે રસીઓ જાળવવા માટે, તો અહીં આવશે ILR, આઇસલેન્ડ રેફ્રિજરેટર. આરોગ્ય કેન્દ્ર પરથી લાભાર્થી સુધી વેક્સિન પહોંચાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? થર્મોસ, ILR, કોલ્ડ બોક્સ, વેક્સિન કેરિયર. તો અહીં સાચો જવાબ આવશે વેક્સિન કેરિયર. તો વેક્સિન કેરિયરને લગતા બધા જ પ્રશ્નો આપણને અહીં આવડવા જોઈએ. વેક્સિન કેરિયર,
જેમાં 4 આઈસ પેક હોવા જોઈએ, 16 થી 20 વાયલનું કેરિંગ કરી શકે. આ બધી જ વસ્તુ આપણને આવડવી જોઈએ. ILR માં ટી સિરીઝની રસીઓ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે? તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ટી સિરીઝની રસીઓ એટલે શું? તો DPT, DT, બરાબર, પેન્ટા, જેમાં ટી આવતું હોય એ બધી ટી સિરીઝની રસી કહેવાય. નીચેના ભાગમાં, ઉપરના ભાગમાં, વચ્ચેના ભાગમાં કે ગમે ત્યાં મૂકી શકાય? તો ઉપરના ભાગમાં મૂકી શકાય, કારણ કે ટી સિરીઝની બધી રસીઓ છે એ થીજવાની સેન્સિટિવ હોય, જેથી ઉપરના ભાગમાં મૂકી શકાય. વેક્સિન કેરિયરમાં 2 થી 8 સેન્ટીગ્રેડ તાપમાન જાળવવા માટે શાનો ઉપયોગ થાય? ફર્સ્ટ ઓફ ઓલ, A. ice, B. ice pack, C. cold water and D. none of above. એક પણ નહીં. તો અહીં વેક્સિન કેરિયરમાં તાપમાન જાળવવા માટે ઉપયોગ થાય અને એ છે આઈસ પેક. વેક્સિન કેરિયરમાં સામાન્ય રીતે કેટલા આઈસ પેક ગોઠવવામાં આવે છે? એકદમ ઈઝી છે અને સાચો જવાબ એનો આવશે 4. કચરાના નિકાલની કઈ પદ્ધતિથી નિકાલની સાથે જમીનનું લેવલ પણ જાળવી શકાય છે? આપણે અહીં પદ્ધતિ કહેવાની છે કે જે પદ્ધતિ નિકાલ તો કરે પણ સાથે સાથે લેન્ડ ગ્રેબિંગ, જમીનનું લેવલ પણ, લેન્ડ બ્રીડિંગ પણ કરી શકે. તો એવું છે કંટ્રોલ ટ્રીપિંગ મેથડ, કે જેમાં ખાડો હોય એમાં કચરો નાખવામાં આવે અને ઉપર પછી ધૂળ નાખવામાં આવે. ફરી કચરાનો ઉપયોગ કરવામાં આવતો નથી. એના ઉપર બગીચા બનાવી શકાય. કચરાના નિકાલની કઈ પદ્ધતિથી નિકાલની સાથે ઓર્ગેનિક કચરાનો પણ નાશ થાય છે? તો આવા પ્રશ્નો ઘણી વખત પૂછાઈ શકે કે એવી પદ્ધતિ કે જેમાં ઓર્ગેનિક કચરો એટલે કે ઓર્ગેનિઝમનો પણ નાશ થાય. તો સાચો જવાબ આવશે C અને એ છે ઇન્સિનરેટર, કે કચરો તો નાશ થાય પણ સાથે સાથે ઓર્ગેનિક કચરાનો પણ નાશ થઈ શકે. જૈવ તબીબી કચરો એટલે શું? બાયોમેડિકલ વેસ્ટ. વોટ ડુ મીન બાય બાયોમેડિકલ વેસ્ટ? ઘરમાંથી નીકળતો કચરો, કારખાનામાંથી નીકળતો કચરો, માર્કેટમાંથી નીકળતો કચરો કે હોસ્પિટલમાંથી નીકળતો કચરો? તો તમને ખ્યાલ છે જૈવ તબીબી એટલે બાયોમેડિકલ વેસ્ટ અને એ છે હોસ્પિટલમાંથી નીકળતો કચરો. નેક્સ્ટ છે માનવ શરીરના અંગો અને પ્લાસેન્ટાનો નિકાલ કેવા કલરની બેગમાં કરવામાં આવે છે? હમણાં જ આપણે આગળ જોયું અને એ છે યલો બેગ. વપરાયેલ નીડલ કેવા કલરના બેગમાં નાખવામાં આવે છે? એ પણ આપણે જોયું કે શાર્પ કહેવાય અને એ આવે વ્હાઇટ કન્ટેનરમાં. પૂઠા, નાળિયેર, એઠવાડ વગેરે કેવા કલરના બેગમાં નાખવામાં આવે? તો અહીં બ્લેક હોય તો બ્લેક અને લીલી હોય તો લીલી, ગ્રીન કલરની બેગ. રબર, કેથેટર, આઈવી સેટ જેવા કચરાનો નિકાલ જે બ્લડથી ખરડાયેલી હોય, જેમાં બ્લડ હોય, તો રબર, કેથેટર, આઈવી સેટ આ બધું આવશે રેડ કલરની બેગમાં. ઓપરેશનમાં વપરાતા સાધનોને જંતુ મુક્ત કરવાની પદ્ધતિને શું કહેવાય? તો સાધનો લખ્યા છે, ઓપરેશન થિયેટર નથી લખ્યું. એક વખત યાદ રાખજો, બરાબર પ્રશ્નો વાંચજો, કારણ કે અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. તો ઓપરેશન થિયેટરમાં વપરાતા સાધનોને જંતુ મુક્ત કરવાની પદ્ધતિને કહેવાય ઓટોક્લેવ. મિકેનિકલ સ્ટરલાઇઝરમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે? મિકેનિઝમ સ્ટરીલાઇઝેશન મીન્સ આપણે કંઈક પ્રવૃત્તિ કરવાની હોય તો સ્ક્રબિંગ, બોઇલિંગ, ઓટોક્લેવિંગ કે ઉપરના તમામ. તો અહીં સાચો જવાબ આવશે સ્ક્રબિંગ, કે આપણે ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરતા પહેલા હાથ ધોઈ, જે સર્જિકલ જેને કહેવાય હેન્ડ વોશિંગ, એને કહેવાય સ્ક્રબિંગ. નેચરલ સ્ટરલાઇઝેશનમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે? સ્ક્રબિંગ, બોઇલિંગ, ઓટોક્લેવિંગ કે સૂર્યપ્રકાશ? તો અહીં ચોક્કસ સૂર્યપ્રકાશ. ફિઝિકલ સ્ટરલાઇઝેશનમાં શાનો સમાવેશ થાય? ડેટોલ, બોઇલિંગ, હેન્ડ વોશિંગ કે પવન? તો અહીં ફિઝિકલ હોય તો બોઇલિંગ આવશે, કારણ કે કોલ્ડ હીટ એન્ડ ડ્રાય હીટ.
નીચેના પૈકી કઈ પદ્ધતિ વડે સ્પોર ફોર્મિંગ એટલે કે કવચવાળા બેક્ટેરિયાનો પણ નાશ થાય છે? પ્રશ્ન પૂછાયેલો છે અને એ આવશે ઓટોક્લેવ. ઓટોક્લેવિંગ એકમાત્ર મેથડ કે જેના વડે સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયાનો નાશ કરી શકાય. આ પ્રશ્ન પણ આપણા માટે અગત્યનો છે કે સર્જિકલ ડ્રમને ઓટોક્લેવ કરવા માટે મૂકતા પહેલા કઈ ટેપ લગાડવામાં આવે છે? બરાબર, તો એ પણ પ્રશ્ન પૂછાયેલો છે અને એને કહેવાય ઇન્ડિકેટર ટેપ. આગળનો પ્રશ્ન છે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટને જંતુમુક્ત કરવા માટે તાપમાન, દબાણ અને સમય આપણે અગાઉ જોઈ જ લીધું છે. તો સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો 121 સેન્ટીગ્રેડ 22 LBS દબાણ અને 20 મિનિટ સુધી. ઓકે. રબર આર્ટિકલ હોય તો એના માટે દબાણ, તાપમાન અને સમય. તો રબર આર્ટિકલ માટે 115 સેન્ટીગ્રેડ થી 118 સેન્ટીગ્રેડ તાપમાન, 15 LBS દબાણ અને 15 મિનિટ. કલ્ચર મીડિયાને ઓટોક્લેવ કરવા માટે શાનો ઉપયોગ થાય? ખૂબ અગત્યનો અને પૂછાયેલો પ્રશ્ન છે. કલ્ચર મીડિયાને આપણે ઓટોક્લેવ કરવા હોય તો એને કહેવાય ટિન્ડિલાઇઝેશન. આપણે કીધું હતું કે લેબોરેટરીમાં ટિન્ડિલાઇઝેશન વપરાય. કયા પ્રકારના રેડિયેશન દ્વારા સાધનોને જંતુ મુક્ત કરવામાં આવે છે? આ પણ પ્રશ્ન પૂછાયેલો છે અને એ આવશે ગામા રેડિયેશન. કેમિકલ સ્ટરલાઇઝેશનમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય? સ્ક્રબિંગ, બોઇલિંગ, ઓટોક્લેવિંગ કે કાર્બોલિક લોશન? તો કેમિકલ છે ઓફકોર્સ ઓપ્શન ડી, કેમિકલ સ્ટરલાઇઝેશન. મેલેરિયાની સ્લાઇડ લેવા માટે નીચેના પૈકી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? થિક સ્લાઇડ, થિન સ્લાઇડ, એ અને બી બંને, એક પણ નહીં. તો અહીંયા આવશે થિક એન્ડ થિન સ્લાઇડ એટલે કે એ અને બી બંને. પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે મેલેરિયાની સ્લાઇડ લીધા બાદ કયા રજિસ્ટરમાં નોંધ કરશો? મેલેરિયાની સ્લાઇડ લીધા બાદ કયા રજિસ્ટરમાં નોંધ કરશું? અને ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન અને આપણે જોઈએ છીએ અને આપણા ભણવામાં ખૂબ અગત્યનું અને તમે અત્યારે કામ કરો છો એમાં પણ આવે જ છે MF2. તો MF2 રજિસ્ટર, મેલેરિયા ફાઇલેરિયા 2 રજિસ્ટર. મેલેરિયાની થિક સ્લાઇડમાં કેટલા સ્તર સમાયેલા હોય, એની જાડાઈ કેટલી હોવી જોઈએ? તો આઈ થિંક થોડોક અટપટો પ્રશ્ન છે પણ આપણે જોઈ લઈએ કે થિક સ્લાઇડ છે તો એમાં કેટલા સ્તર હોય? 15, 20, 10 કે એક પણ નહીં. તો અહીં 10 સ્તર હોય, 10 લેયર હોય. ટીબીના સચોટ નિદાન માટે સ્પુટમની એ તમને ખ્યાલ છે કે કેટલી સ્પુટમની તપાસ થવી જોઈએ અને એ છે 3 તપાસ. અત્યારે નવા આપેલામાં 2 તપાસ પણ કીએ છે. ત્યાર પછી આગળ કયા રોગના નિદાન માટે થ્રોટ સ્વોબ લેવામાં આવે છે? ટાઇફોઇડ, મેલેરિયા, ડિપ્થેરિયા, મિઝલ્સ? તો ચોક્કસ ડિપ્થેરિયા. BCG નો જન્મ સમયનો ડોઝ નીચેના પૈકી કેટલો હોય? તો 0.05 ml. યાદ રાખજો 0.05 ml અને 0.1 ml. DPT નો બુસ્ટર ડોઝ નીચેના પૈકી ક્યારે આપવાનો હોય છે? DPT નો બુસ્ટર ડોઝ આપે પેન્ટાવેલેન્ટ આપ્યા બાદ અને એ આપવાનો હોય 16 થી 24 મહિને. ઇમ્યુનિટી એટલે રોગની સામે લડવાની કેપેસિટી, રોગ ઉત્પન્ન કરવાની કેપેસિટી, રોગની સારવાર કે એક પણ નહીં. તો અહીં સાચો જવાબ આવશે રોગની સામે લડવાની કેપેસિટી. સેલ્યુલર ઇમ્યુનિટી શામાંથી મળે છે? સેલ્યુલર, સેલમાં જે ઇમ્યુનિટી હોય કેમાંથી મળે? તો બોન મેરોના લિમ્ફોસાઇટમાંથી મળે.
પ્રશ્ન થોડો અટપટો છે. હોર્મોનલ ઇમ્યુનિટી શામાંથી મળે? યાદ રાખજો, રીએ તો સેલ્યુલર હોય બેનમેરામાંથી મળે. હોર્મોનલ ઇમ્યુનિટી છે એ એન્ટીબોડીમાંથી મળે. બંને યાદ રાખજો. નીચેનામાંથી પૈકી કયો રોગ બેક્ટેરિયા દ્વારા થતો નથી? પ્રશ્ન પૂછાયેલો છે. કયો રોગ બેક્ટેરિયા દ્વારા થતો નથી? ટાઇફોઇડ બેક્ટેરિયાથી થાય, કોલેરા બેક્ટેરિયાથી થાય, ડિપ્થેરિયા બેક્ટેરિયાથી થાય. બરાબર. આ સાલ્મોનેલા બેક્ટેરિયા છે, સિંગેલા છે અને ડિપ્થેરિયા છે કોરની બેક્ટેરિયા છે. જ્યારે મિઝલ્સ છે એ વેરિસોલા વાયરસથી થાય. તો આ રીતે પ્રશ્ન યાદ રાખવાનું છે. નીચેના પૈકી કયો રોગ વાયરસ દ્વારા થાય? તો આપણને ખ્યાલ આવી ગયો. તો આ બધા બેક્ટેરિયાથી થતા રોગ છે. સ્વાઇન ફ્લૂ છે એ વાયરસથી થતો રોગ છે. નીચેના પૈકી કયો રોગ વાયરસ દ્વારા થતો નથી? પોલિયો, એડ્સ, ટીટેનસ, મિઝલ્સ. પોલિયો વાયરસથી થાય. એડ્સ પણ વાયરસથી થાય. પોલિયો છે પોલિયો વાયરસ 1, 2, 3 વાઇલ્ડ વાયરસ. એડ્સ છે HIV. મિઝલ્સ છે એ પેરામેક્સિકો વાયરસ. જ્યારે ટીટેનસ છે એ બેક્ટેરિયાથી થાય એટલે વાયરસથી થતો નથી. નીચેનામાંથી પૈકી કયું તત્વ ORS ના પાવડરમાં હોતું નથી? સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ સાઇટ્રેટ. તો સોડિયમ બાયકાર્બોનેટ હોતું નથી. કેટલી માત્રામાં હોય એ પણ અહીં તમારે યાદ રાખવાનું છે. યાદ રાખજો. કયો રોગ કોમ્યુનિકેબલ ડિઝીઝ નથી? NCD છે, કોમ્યુનિકેબલ રોગ નથી. એમ ટ્યુબરક્લોસિસ છે, પર્ટુસિસ પણ છે, ડિપ્થેરિયા પણ છે, કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રોક છે એ NSD કહેવાય, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કહેવાય. એડ્સ એ બેક્ટેરિયલ ડિઝીઝ છે, ફંગલ ડિઝીઝ છે, વાયરલ ડિઝીઝ છે કે પ્રોટોઝોઅલ ડિઝીઝ છે? 100% વાયરલ ડિઝીઝ. HIV વાયરસથી થાય. એક વ્યક્તિએ 9 વર્ષ પહેલા TTનું ઇમ્યુનાઇઝેશન લીધું હતું. આજે ફરી એક્સિડન્ટ થયું તો TT લેવાની જરૂર નથી. TTના 2 ડોઝ 6 મહિનાના અંતરે આપવા. તેનો TTનો સિંગલ ડોઝ તુરત આપવો. તુરત જ ડબલ ડોઝ TT આપવું. તો કયું ઓપ્શન આમાંથી લેશું આપણે? તો અહીં આવશે ઓપ્શન સી, TTનો તરત જ સિંગલ ડોઝ આપી દેવાનો, TDનો. હેલ્થ મેન્ટેન કરવા માટે નીચેના પૈકી શું જરૂરી છે? ગુડ હાઇજેનિક કન્ડિશન, સેફ એન્વાયરમેન્ટ, એક્ટિવ હેલ્થ સર્વિસીસ કે ઉપરના તમામ? તો અહીં આવશે ઉપરના તમામ. પ્રશ્નો પૂછાયેલા છે. તમને એમ થાય કે અટપટા પ્રશ્ન છે. પ્રશ્ન તમામ પૂછાયેલા પ્રશ્નો છે. તો આ હતા કેટલાક પ્રશ્નો અને નેક્સ્ટ આપણે લેશું કોમ્યુનિટી હેલ્થ પ્રોબ્લેમ, જેમાંથી એકાદ કન્ડિશન આપણને પૂછી શકે. ખૂબ ખૂબ આભાર.